સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 13 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની. એ દર વર્ષે 11 મેના રોજ મનાવવામાં આવે છે. 11 મે બરાબર. વર્ષ 2025ની થીમ છે યંત્ર યુગાંત્ર ફોર એડવાન્સિંગ ન્યૂ ટેકનોલોજી રિસર્ચ એન્ડ એક્સિલરેશન. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ. હાલમાં 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 9 મે યુરોપ દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ અને આંતરરાષ્ટ્રીય થેલેસીમિયા દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડાઇટ ડે, 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ અને વિશ્વ પુર્તગાલી ભાષા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ક્યાં 2018 પછી નિપા વાયરસનો 7મો મામલો નોંધાયો? તો વર્ષ 2018 પછી નિપા વાયરસનો 7મો મામલો ક્યાં નોંધાયો છે? કેરળ રાજ્યમાં. બરાબર, કેરળ રાજ્યમાં. મે 2025માં કેરળના મલ્લાપુરમ જિલ્લાના વાલાંચેરીમાં 42 વર્ષની મહિલામાં નિપા વાયરસની પુષ્ટિ થઈ છે. આ કેસની પુષ્ટિ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે દ્વારા કરવામાં આવી હતી. હવે વાત થઈ છે મિત્રો કેરળની. તો કેરળના સીએમ છે હાલમાં પિનરાઈ વિજયન, કેરળના રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર અને કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. બરાબર, તિરુવનંતપુરમ કેરળનું કેપિટલ છે. મિત્રો વાત કરું મેં થોડીક નિપા વાયરસ વિશે. તો નિપા વાયરસનો પ્રથમ મામલો 1999માં મલેશિયાના સુંગઈ નિપા ગામમાં સુઅર પાળવાવાળા એટલે કે ડુક્કર પાળવાવાળા લોકોમાં સામે આવ્યો હતો. પહેલી વખત સુંગઈ નિપા ગામમાં રિપોર્ટ કરાયો હતો, એટલે એનું નામ નિપા વાયરસ રાખવામાં આવ્યું છે. નિપા વાયરસ એક જ્યુનેટિક બીમારી છે જે ડુક્કર હોય, જાનવર હોય, એમાંથી ઇન્સાનમાં ફેલવામાં આવે. બરાબર. તો હવે કેરળની વાત કરીએ આપણે. તો પીએમ મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિઝિન્ઝમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું. કેરળના વિદ્યુત બોર્ડે V2G ટેકનોલોજી માટે IIT મુંબઈ સાથે કરાર કર્યો. ASIએ કેરળમાં 110થી વધારે મહાપાષાણ સંરચનાઓની શોધ કરી છે. હાલમાં સરકારે સ્ટાર્ટઅપ માટે ઋણ ગેરંટી વધારીને કેટલા કરોડ કરી છે? તો 20 કરોડ. પહેલાં જે પણ સ્ટાર્ટઅપ્સ હોય છે મિત્રો, એના માટે ઋણ 10 કરોડ આપવામાં આવતું હતું. હવે 10 કરોડથી વધારીને 20 કરોડ કરવામાં આવી. ગુજરાતના કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને સાદલીથી સેગવા સુધી, બરાબર, પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને સાદલીથી સેગવા સુધી 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં વડોદરા જિલ્લામાં. આ રોડ કરજણ અને સિનોર તાલુકાને જોડશે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે, માત્ર 30 દિવસ બાકી LRDના. બરાબર, બેલીપના 2 દિવસ બાકી. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1.5 વર્ષનું, એક નહીં પણ 1.5 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025, IPL 2025, પદ્મ એવોર્ડ્સ 2025. ટોટલ મિત્રો લેટેસ્ટ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF સાથે છેલ્લા 18 મહિનાની મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ખાસ કરીને પોલીસ ભરતી સ્પેશિયલિસ્ટ છે મિત્રો આવેલા. ટેલિગ્રામ ચેનલમાં અમે સબૂત પણ મૂકીએ છીએ જે પણ એક્ઝામમાં પૂછાય છે. તો 1.5 વર્ષનું કરંટ અફેર માટે 250 રૂપિયા છે. જો તમને 6 મહિનાનું કરંટ અફેર્સ જોઈતું હોય તો એના માટે 120 રૂપિયા છે. બરાબર, જે પણ જોઈએ પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. હાલમાં ન્યૂ દિલ્હી સ્થિત ઇન્ડિયા હેબિટેટ સેન્ટરમાં ભારત બૌદ્ધ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કર્યું. મિત્રો મનોહરલાલ ખટ્ટર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી છે. હાલમાં તેઓ કેન્દ્રીય ઉર્જા, આવાસન અને શહેરી કાર્યના મંત્રી છે. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે બ્રહ્મોસ મિસાઇલની પ્રોડક્શન યુનિટનું ક્યાં ઉદ્ઘાટન કર્યું છે? તો આપણા દેશના રક્ષામંત્રી છે મિત્રો રાજનાથ સિંહ. એમણે બ્રહ્મોસ મિસાઇલની પ્રોડક્શન યુનિટનું ક્યાં ઉદ્ઘાટન કર્યું? પ્રશ્ન એમ છે.
રાઈટ આન્સર છે મિત્રો લખનઉ ખાતે. લખનઉ ખાતે કર્યું છે યોગી આદિત્યનાથને તમે જોઈ શકો છો. યુપીના સીએમ યોગી આદિત્યનાથ છે મિત્રો, બરાબર. તો યુપીમાં આવેલું છે લખનઉ. લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાનો સંયુક્ત ઉપક્રમ છે. રાજનાથ સિંહે હાલમાં બ્રહ્મોસ મિસાઇલની લખનઉ પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં દીપિકા કુમારીએ તીરંદાજી વર્લ્ડ કપ 2025માં કયો મેડલ જીત્યો? તો મિત્રો કાન ખોલીને ધ્યાનથી સાંભળજો. જે તીરંદાજી વર્લ્ડ કપ છે મિત્રો એ ટોટલ 5 સ્ટેજમાં રમાશે. આગળ પણ આપણે વાત કરી હતી. આ 5 સ્ટેજ કયા કયા છે? પહેલો સ્ટેજ 8 થી 13 એપ્રિલ આર્બન્ડેલ ફ્લોરિડા USA ખાતે આયોજન થયું. સેકન્ડ સ્ટેજ જે હાલમાં સંપન્ન થયું છે 6 થી 11 મે સંઘાઈ ચીન ખાતે. ત્રીજો સ્ટેજ છે મિત્રો 3 થી 8 જૂન એન્ટાલિયા તુર્કી ખાતે. સ્ટેજ 4 જે છે એ 8 થી 13 જુલાઈ મેડ્રિડ સ્પેન ખાતે. અને ફાઇનલ સ્ટેજ છે સપ્ટેમ્બર ઓક્ટોબર નાજિંગ ચીન ખાતે, બરાબર. તો દીપિકા કુમારી મિત્રો આમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હવે તમને સંપૂર્ણ માહિતી આપું મેં આમાં. તો ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરીએ. સ્ટેજ 1 ઓર્બન્ડેલ ફ્લોરિડા, બરાબર. ઓર્બન્ડેલ ફ્લોરિડામાં ગોલ્ડ કોણે જીત્યો? તો રિષભ યાદવ અને જ્યોતિ સુરેખા વેનમે કમ્પાઉન્ડ મિક્સ ટીમમાં જીત્યો. ચાંદી જીતી હતી ધીરજ બોમ્બદેવરા, તરુણદીપ રાય, અટ્ટાનુ દાસ પુરુષોની રિકર્વ ટીમ છે, બરાબર. ને બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો હતો? ધીરજ બોમ્બદેવરા, રિષભ યાદવ, અભિષેક વર્મા, ઓજસ દેઓતાલે, બરાબર. તો ભારતે કુલ 4 પદકો સાથે ચોથી સ્થિતિ હાસિલ કરી હતી. આમાં આ પૂરી એક જ ટીમ છે, તમે જોજો અહીંયા. ગોલ્ડ સિલ્વરની પણ એક જ ટીમ છે. પુરુષોની રિકર્વ ટીમ 2 મેડલ હાથ્યા અને 2 મેડલ હાથ્યા, એટલે ટોટલ 4 મેડલ જીત્યા હતા. હવે સ્ટેજ 2ની વાત આપણે કરીએ તો ગોલ્ડ જીત્યો છે મિત્રો મધુરા ધામણગાંવકર મહિલા કમ્પાઉન્ડ ઇન્ડિવિઝ્યુઅલ. પુરુષ કમ્પાઉન્ડ ટીમમાં ચાંદી જીતી છે અભિષેક વર્મા અને મધુરા ધામણગાંવકર, બરાબર. દીપિકા કુમારીએ મહિલા રિકર્વ ઇન્ડિવિઝ્યુઅલમાં બ્રોન્ઝ જીત્યો છે. પાર્થ સલુકે બ્રોન્ઝ જીત્યો. મધુરા ધામણગાંવકરે મહિલા કમ્પાઉન્ડ ટીમમાં બ્રોન્ઝ જીત્યો. અભિષેક વર્મા, ઓજસ દેઓતાલે અને રિષભ યાદવે પુરુષો કમ્પાઉન્ડ ટીમમાં બ્રોન્ઝ જીત્યો છે. તો ભારતે કુલ 7 પદકો સાથે નોંધપાત્ર પ્રદર્શન કર્યું. હવે 4 પહેલાં થઈ ગયા, 7 આ થઈ ગયા. ટોટલની વાત કરીએ આપણે તો ટોટલ મિત્રો ભારતે 11 મેડલ જીત્યા છે. 2025ની વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 11 પદકો જીત્યા ભારતે, જેમાં 3 સોનું, 2 ચાંદી અને 6 કાંસ્યનો સમાવેશ થાય છે. આગળ જેમ જેમ આવશે હું તમને માહિતી આપતો રહીશ. હાલમાં USA અને ઈરાન વચ્ચે પરમાણુ વાર્તાનો નવો દોર ક્યાં શરૂ થયું છે? તો મિત્રો ઈરાન અને અમેરિકા વચ્ચે પણ એક કોલ્ડ વોર ચાલી રહ્યો છે. ઈરાને પરમાણુ પરીક્ષણ કર્યું, અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા હતા. હવે બંને દેશો વચ્ચે પરમાણુ વાર્તાનો નવો દોર શરૂ કરવાની જાહેરાત કરી છે ઓમાનમાં, બરાબર. ઓમાન ખાતે સ્ટાર માર્ક કરજો મિત્રો. આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાંથી એક્ઝામમાં ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓમાનનું કેપિટલ છે મસ્કટ, કરન્સી છે ઓમાની રિયાલ અને સુલતાન છે હેતમ બિન તારિક. હાલમાં ત્રિસેના સંભાવિત યુદ્ધ અભ્યાસક્રમનો બીજો સંસ્કરણ ક્યાં સંપન્ન થયો? તો યુદ્ધ અભ્યાસ પાઠ્યક્રમનો બીજો સંસ્કરણ ન્યૂ દિલ્હી. ત્રિસેના કઈ છે મિત્રો? 3 સેના, થલ સેના, વાયુસેના અને નૌસેના. હાલમાં કયા દેશે 10 વર્ષીય ગોલ્ડન વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી? તો મિત્રો વિયેતનામ દેશે. વિયેતનામ જે છે એણે 10 વર્ષીય ગોલ્ડન વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. શા માટે શરૂઆત કરવાની જાહેરાત કરી એની પણ આપણે માહિતી લઈએ આમાં. તો મિત્રો વિયેતનામ ઇન્વેસ્ટમેન્ટ, ટુરિસ્ટ, વિદેશી સ્કિલ્ડ પર્સન્સને આકર્ષિત કરવા માટે 10 વર્ષીય ગોલ્ડન વિઝા કાર્યક્રમ શરૂ કરશે. વિયેતનામનું કેપિટલ છે હનોઈ, કરન્સી છે વિયેતનામ ડોંગ, પ્રેસિડેન્ટ છે લોંગ કોંગ અને PM છે ફામ મિન ચીન. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સાથે ક્યાં વાર્તા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તુર્કી ખાતે. ટર્કી ખાતે રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સાથે વાર્તા કરવાનો પ્રસ્તાવ મૂક્યો. રશિયા અને યુક્રેન વચ્ચે મિત્રો શું ચાલી રહ્યું છે? યુદ્ધ ચાલી રહ્યું છે. લગભગ 2 વર્ષ થઈ ગયા. યુદ્ધનું મુખ્ય કારણ છે નાટો. નાટોમાં શું થાય? ફોર એક્ઝામ્પલ આ પૃથ્વી છે, આપણે માની લઈએ અહીંયા આવેલું છે રશિયા, અહીંયા આવેલું છે મિત્રો યુક્રેન અને આ છે નાટો કન્ટ્રીઝ, બરાબર. આપણે એના પર અલગથી પણ વિડીયો બનાવ્યો. હવે નાટો કન્ટ્રીની ઈચ્છા છે કે યુક્રેન જે છે નાટોમાં સામેલ થાય. જો યુક્રેન નાટોમાં સામેલ થાય તો નાટો કન્ટ્રી રશિયાની બોર્ડર સુધી પહોંચી જાય. એટલે રશિયાની ઈચ્છા નથી કે યુક્રેન નાટો દેશોમાં સામેલ થાય. નાટોનું પૂરું નામ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, બરાબર.
તો મિત્રો હવે બંને વચ્ચે યુદ્ધનું કારણ હતું એ મેં તમને જણાવી દીધું. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને માહિતી આપી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડિમીર પુતિને યુક્રેન સાથે સીઝ ફાયર નહીં પણ સંપૂર્ણ રીતે યુદ્ધ વિરામ માટે વાર્તા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે તુર્કી ખાતે. તો તુર્કી એક ગદ્દાર દેશ છે મિત્રો. આપણે તુર્કીમાં જ્યારે ભૂકંપ આવ્યું હતું ખૂબ જ મદદ કરી હતી અને તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન આપ્યા. થઈ ગયો ને ગદ્દાર. તો પ્રેસિડેન્ટ છે મિત્રો રેસિપ તૈયબ એર્ડોગન. હાલમાં IMF ઓનલી IMF બરાબર. IMF એ કયા દેશને 8,400 કરોડની બીજી સહાય મોકલી છે? તો મિત્રો IMF એ પાકિસ્તાન IMF પાસેથી લોન લે છે કારણ કે એક ભિખારી દેશ છે અને એ જે રૂપિયા આવે મિત્રો એનો આતંકવાદ ફેલાવવા માટે ઉપયોગ કરતો હોય. IMFને આ વાત સમજમાં આવતી નથી અને કદાચ સમજમાં આવતી હોય પણ ભારતને નુકસાન પહોંચાડવા માટે એ પાકિસ્તાનની મદદ કરતી હોય. તો આપણા માટે IMF જે છે એ પણ ગદ્દાર છે બરાબર. કારણ કે એ પાકિસ્તાનને કયા સમયમાં બીજી કિસ્ત આપી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના એંધાણ થયા હતા. આપણે મિત્રો પાકિસ્તાનને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું. પાકિસ્તાનના જેટલા પણ મિત્રો એરબેઝ હતા એ આપણી ભારતની સેનાએ તોડી પાડ્યા હતા બરાબર. ભારત આ 2 દિવસના યુદ્ધમાં પણ વિજય થયો હતો. આપણે આતંકવાદીઓને માર્યા છે. આપણી દેશની સેના જે છે મિત્રો એણે ખૂબ જ ઉત્કૃષ્ટ અને સારું કામ કર્યું. તો IMF હવે બીજી કિસ્ત પાકિસ્તાનને આપી છે. શા માટે? તો આપણને બધાને ખબર છે પાકિસ્તાન આ રૂપિયાનો શું કરે? ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે ઉપયોગ કરે બરાબર. તો આપણા માટે IMF પણ ગદ્દાર થઈ ગયો. પાકિસ્તાન તો ગદ્દાર છે જ મિત્રો. તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMFનું પૂરું નામ છે. પાકિસ્તાનને IMFે 8,400 કરોડ રૂપિયાની બીજી કિસ્ત જારી કરી છે. હાલમાં અમેરિકાએ કયા દેશ સાથે વ્યાપાર સમજોતા કર્યા છે? તો શું છે રાઈટ આન્સર આમાં? ચીન દેશ સાથે. અમેરિકાએ ચીન દેશ સાથે વ્યાપાર સમજોતા કર્યા. અમેરિકાએ ચીન દેશ સાથે વ્યાપાર સમજોતો કર્યો છે બરાબર. અમેરિકા અને ચીન વચ્ચે પણ મિત્રો ટ્રેડ વોર ચાલતું જ હોય. હાલમાં ચર્ચામાં રહેલ ઓપરેશન બ્લેક ફોરેસ્ટ કોની સાથે સંકળાયેલ છે? તો મિત્રો ઓપરેશન બ્લેક ફોરેસ્ટ કોની સાથે સંકળાયેલો છે? નક્સલવાદ સાથે. શા માટે ચર્ચામાં છે? તો નક્સલવાદ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન બ્લેક ફોરેસ્ટ 21 દિવસમાં 31 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા. નક્સલીઓ વિરુદ્ધના એક મોટા ઓપરેશનમાં સુરક્ષા દળોએ છત્તીસગઢ અને તેલંગાણાની સીમા પર સ્થિત કર્રેપટ્ટાના ગાઢ જંગલોમાં છુપાયેલા 31 નક્સલીઓને ઠાર માર્યા છે. હાલમાં કેનેડાના PM માર્ક કાર્નીની સરકારમાં કયા 2 ભારતીય મંત્રી બન્યા છે? તો કેનેડાના નવા PM બની ગયા છે માર્ક કાર્ની બરાબર. અને માર્ક કાર્નીએ 2 ભારતીય મૂળના વ્યક્તિ અનિતા આનંદ અને મનિંદર સિંધુને મંત્રી બનાવ્યા. એમાં અનિતા આનંદને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. મનિંદર સિંધુને આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રી બનાવવામાં આવ્યા છે. અનિતા આનંદે ગીતા પર હાથ મૂકીને શપથ લીધી હતી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં 26/11ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવૂર હુસેન રાણાને કયા દેશથી ભારત લવાયો? અમેરિકાથી ભારત લવાયો છે સંધિ મુજબ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 12 મે 2025 વિશ્વ લ્યુપસ દિવસ ક્યારે મનાવવામાં આવે? 10 મેના રોજ. નાલસાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ? જસ્ટિસ સૂર્યકાંતની. કયા એશિયાઈ દેશે 10મા આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન કર્યું? નેપાળે. ગુજરાતના ધારાસભ્યોની ગ્રાન્ટમાં કેટલો વધારો કરવામાં આવ્યો? 1 કરોડ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર સમજોતા વાર્તાનો પ્રથમ દોર ક્યાં સંપન્ન થયો છે? ન્યૂ દિલ્હી ખાતે. ચીન અને કયા દેશ વચ્ચે ઉચ્ચ સ્તરીય વાર્તા જીનેવામાં શરૂ થઈ મિત્રો? ચીન અને અમેરિકા બરાબર. ચીન અને અમેરિકા રાઈટ આન્સર થશે આમાં. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્લ્ડ બેંકના સહયોગથી 2 પહેલોનું ઉદ્ઘાટન કર્યું? યુપી ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. ડોનાલ્ડ ટ્રમ્પે કોની વોશિંગ્ટન DC માટે અંતરિમ US એટર્ની તરીકે નિમણૂક કરી છે? તો જેનિન પીરો રાઈટ આન્સર છે. કયા દેશે હુમલા માટે પોતાની જમીન સીમા અને વાયુ સીમાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો? તો મિત્રો એ શ્રીલંકાએ મૂક્યો છે. તેલંગાણાના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર કોણ બન્યા? ચંદ્રશેખર રેડ્ડી બન્યા છે. હાલમાં જંગલો પર સંયુક્ત રાષ્ટ્ર ફોરમના 20મા સત્રનું આયોજન ક્યાં થયું છે? ન્યૂયોર્ક ખાતે બરાબર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કયા દિવસને વિજય દિવસ જાહેર કર્યો? 8 મે રાઈટ આન્સર છે.
કયા રાજ્ય મહિલા સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન શરૂ કર્યું છે? તો એ કર્યું છે મહારાષ્ટ્રે. ક્યાં સ્માર્ટ જળ આપૂર્તિ અને કનેક્શન પહેલ શરૂ કરાઈ? એ મિત્રો બેંગલુરુ ખાતે કરવામાં આવી હતી. બ્રહ્મોસ નિર્માણ યુનિટનું અનાવરણ ક્યાં કરાયું છે? લખનૌ ખાતે કરાયું. કયા રાજ્યની સરકારે 300મી જયંતિ પર અહિલ્યાબાઈ હોલકર પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી? તો એ મહારાષ્ટ્રે કરી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કોને ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ કરાયું? તો જવાહર બક્ષી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં વિરાટ કોહલીએ ક્રિકેટના કયા ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.